નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ હરીશની અંદર। આજના વિડીયોમાં પાન કાર્ડને લઈને મહત્વની અપડેટ આવી છે। 1 એપ્રિલ 2026થી પાન કાર્ડ માટે બદલાઈ રહેલા નિયમો વિશે। તમારે નવા પાન કાર્ડ માટે અરજી કરવી હોય અથવા સુધારો કરવો હોય તો આ ફેરફારો ખાસ જાણી લેવા જોઈએ। 1. જન્મ તારીખનો પુરાવો ફરજિયાત। અત્યાર સુધી ઘણા લોકો માત્ર આધાર કાર્ડ આપીને પાન કાર્ડની અરજી કરતા હતા, પરંતુ 1 એપ્રિલ 2026થી જન્મ તારીખનો અલગથી પુરાવો આપવો ફરજિયાત બનશે। માત્ર આધાર કાર્ડ પર પાન કાર્ડની અરજી માન્ય રાખવામાં આવશે નહીં। 2. કયા દસ્તાવેજો માન્ય ગણાશે? જન્મ તારીખ માટે નીચેનામાંથી કોઈ પણ એક દસ્તાવેજ રજૂ કરી શકાશે। જન્મનું પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ, ચૂંટણી કાર્ડ એટલે કે વોટર આઈડી, મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ એટલે કે ધોરણ 10ની માર્કશીટ અથવા સર્ટિફિકેટ, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ। 3. પાન કાર્ડ ફોર્મમાં ફેરફાર। નવા ઇન્કમટેક્સ નિયમો મુજબ જૂના ફોર્મ બંધ થઈ રહ્યા છે અને નવા ફોર્મ અમલમાં આવશે। ભારતીય નાગરિકો માટે અત્યારનું ફોર્મ નંબર 49A અને 49AA બંધ થશે, તેની જગ્યાએ ફોર્મ નંબર 93 ભરવાનું રહેશે। વિદેશી નાગરિકો માટે જૂના ફોર્મની જગ્યાએ ફોર્મ નંબર 135 અમલમાં આવશે। 31 માર્ચ 2026 પછી જૂના પ્રિન્ટેડ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં। 4. નામમાં સચોટતા જરૂરી। પાન કાર્ડ પર છપાતું નામ તમારા અન્ય તમામ સરકારી દસ્તાવેજો સાથે ચોકસાઈપૂર્વક મેચ થવું જોઈએ। જો નામમાં ભૂલ હશે તો છેતરપિંડી રોકવા માટે સિસ્ટમ તેને અટકાવી શકે છે। 5. નવું ડિજિટલ પાન કાર્ડ। નવા પાન કાર્ડમાં સુરક્ષા વધારવા માટે એડવાન્સ QR કોડ અને બાયોમેટ્રિક માહિતીનો સમાવેશ કરવામાં આવશે। આનાથી બેંકો અને ટેક્સ અધિકારીઓ તરત જ વેરિફિકેશન કરી શકશે અને નકલી પાન કાર્ડનો વપરાશ અટકશે। નોંધ: જો તમારે તમારા પાન કાર્ડમાં કોઈ સુધારો એટલે કે નામ, જન્મ તારીખ વગેરે કરવાનો બાકી હોય તો 1 એપ્રિલ પહેલાં કરાવી લેવું હિતાવહ છે, જેથી ભવિષ્યમાં નવી પ્રક્રિયામાં તકલીફ ન પડે।